આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરીજનો અને તેમનો આક્રોશ ફાટી નીકળ્યો છે। જળ સંકટ બાદ લોકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજેરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો। લોકોની રજૂઆત સાંભળવાના બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા। तो शहरीजनों रोष सातमा आसमाने छे। शहरीजनों હવે નેતાઓને ફટકાર વરસાવી રહ્યા છે કે જ્યારે ખરેખર મુશ્કેલી હતી ત્યારે કેમ નહોતા આવ્યા અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે પાણીની વીજળીની સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે। તમે આવી તો ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈ જાય તારો દસ્તો સર અમને તો ઘરે આવીને તારે હવે તો ઘરે નો અવાય। તો બીજી તરફ સુરતના સ્થાનિક અને ધારાસભ્ય કુમાર કાનાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। સમસ્યાઓની રજૂઆત કરતા સ્થાનિક સાથે ધારાસભ્યએ દાદાગીરીથી વાત કરી અને ઓડિયોમાં આ પ્રકારનું સંભળાઈ પણ રહ્યું છે। પાણી વગરના છે પણ બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને થાય છે। નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ। તમે અમારા ધારાસભ્ય છો, એમએલએ છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની। એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવજો એનો મતલબ એમ છો। હા હા સાહેબ, 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું। હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે એસએમસી નું છે, એસએમસી માં પાણી એક મશીન મોકલે ને પાણી કઢાવે। જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો। જો મશીન નહીં આવે, મશીન। તો આપણે સાંભળ્યું કે એક ધારાસભ્ય અને સ્થાનિક વચ્ચેની આ વાતચીત છે। જ્યારે વોટ લેવાનો હોય ત્યારે નેતાઓ દોડી દોડીને લોકોના ઘર સુધી જતા હોય છે, એક એક ઘર ગણતા હોય છે, ઘરમાં કેટલા વોટ છે તે પણ ગણતા હોય છે, પરંતુ જ્યારે ખરેખર મુસીબતમાં જનતા હોય છે એ વોટની કિંમતનો જવાબ જ્યારે આપવાનો હોય, જ્યારે મદદ કરવાની હોય ત્યારે જ નેતાઓ છૂમંતર થઈ જાય છે। એટલું જ નહીં, જ્યારે જનતા પૂછે છે કે અમારા મતની કિંમત કેટલી છે, અમે જે મત આપ્યો છે તેના બદલામાં હવે તમે શું આપશો, તો પછી હાથ ખાલી કરીને હાથ અદ્ધર કરી દે છે કે નહીં આવે મશીન, જે થાય એ કરી લો। આ પ્રકારની દાદાગીરી કરી રહ્યા છે કુમાર કાનાણી। આ ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને લોકોમાં પણ રોષ છે, કારણ કે ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે સુરત આખું પાણીની અંદર હતું। સુરતમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે, અપરંપાર મુશ્કેલી આવતી હોય છે। આ વખતે પૂર એ પ્રકારનું આવ્યું કારણ કે 18-19 ઇંચ જેટલો વરસાદ ત્યાં પડી ગયો અને જેના કારણે જળબંબાકાર થઈ ગયું। 20-20 ફૂટ અનેક સોસાયટીમાં પાણી ભરેલા હતા। તંત્રએ મદદ કરી, નથી કરી એવું નથી, મદદ કરી છે, પરંતુ નેતાઓએ આ સમયે શાંતિથી લોકોને સાંભળવાના હોય, જ્યાં પણ જરૂર હોય ત્યાં મદદ પહોંચાડવાની હોય, કારણ કે હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે। ઘણા લોકો, આ જે ભાઈનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, ભાઈ કહી રહ્યા હતા કે અમારે પાણી જે ભરાયેલા છે તેનો નિકાલ કરવાની અત્યારે ખાસ જરૂર છે। નિકાલ કરવા માટે મશીન મોકલો, પંપ મોકલો, જેથી પાણીનો નિકાલ થઈ શકે। ધારાસભ્યએ હાથ ખંખેરી દીધા, જે થાય કરી લો, નહીં આવે। તમે આવી તો ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈ જાય તારો દસ્તો સર અમને તો ઘરે આવીને તારે હવે તો ઘરે નો અવાય। પાણી વગરના છે પણ બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને થાય છે। એટલે નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ। તમે અમારા ધારાસભ્ય છો, એમએલએ છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? મોટી વાત તો
તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો એનો મતલબ એમ છો. હા સાહેબ 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું. હા અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે એસએમસી નું છે, એસએમસી માં પાણી એક મશીન મોકલે ને પાણી કઢાવે. વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે મશીન. પણ એક તરફ આક્રોશિત છે, બીજી તરફ લોકો તાળી પાડીને હસી પણ ઉડાવી રહ્યા છે કે કેવા છે આ ધારાસભ્ય, અને એ છૂટા મોએ આ પ્રકારની વાત કરી રહ્યા છે કે ભાઈ નહીં આવે મશીન, થાય એ કરી લો. શું જનતાને આવા જવાબની અપેક્ષા છે? સવાલ એ જ છે કે આવા સવાલ જ્યારે કરવામાં આવતા હોય તો જવાબ આવો નથી જોઈતો. લોકો એક તરફ મુશ્કેલીમાં છે અને બીજી તરફ તેઓને ઉપાય જોઈએ છે. અને હવે વાત કરીશું નકલીના કારોબારની. બનાસકાંઠામાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ડીસાથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. અખાદ્ય ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. નાના મોટા 2334 ડબ્બા પકડી પડ્યા છે. 15 કિલોના 19 ડબ્બા જપ્ત કરાયા છે. 120 પ્લાસ્ટિક પાઉચ પણ કબજે કર્યા છે. તો કુલ 6.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. રવિકુમાર પંચીવાલા અને હિતેશકુમાર મૈસુરિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, નકલીનો કારોબાર ધમધમી રહ્યો છે. ચોક્કસ સંધ્યા, બનાસકાંઠા એસઓજીને બાતમી મળી હતી કે ડીસાના એક રહેણાંક મકાનની અંદર શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો પડ્યો છે. એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી હતી અને મકાનની અંદર જઈને તપાસ કરતા તેમાંથી નાના મોટા 2334 જે ડબ્બા 15 મળી આવ્યા છે. તેમાંથી 15 કિલોના 19 ડબ્બા અને 120 પ્લાસ્ટિકના પાઉચ જપ્ત કરી આમ કુલ શંકાસ્પદ અખાદ્ય ઘીનો 6,40,552 રૂપિયાનો જે ઘીનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે. અને રવિકુમાર પંચીવાલા અને હિતેશ મૈસુરિયા સામે કાયદેસરની કાર્યવાહી ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કરવામાં અત્યારે આવી રહી છે. સંધ્યા જી, આપનો આભાર. તો રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી વરિયાળી બાદ નકલી મસાલા. ગોંડલમાંથી નકલી લાખોનો મસાલો ઝડપાયો છે. પાટણમાંથી નકલી દારૂ ઝડપાયો છે. અને તમારી રસોઈમાં સ્વાદ વધારતો આ મસાલો ક્યાંક આપને બીમાર ન પાડી દે, કારણ કે બજારમાં જે મસાલા મળી રહ્યા છે એ આપે ચકાસવા જોઈએ એ ખરેખર અસલી છે કે નકલી, કારણ કે દેખાવમાં અસલી લાગે છે પરંતુ જ્યારે ખરેખર ચકાસણી કરવામાં આવે ત્યારે નકલી નીકળે છે. રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતું વધુ એક કાળું કારસ્તાન ઝડપાયું છે. ગોંડલના ગુંદાળાની સીમમાં ધમધમતી ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો. જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો. સવાલ એ છે કે આખરે મસાલાના નામે તૈયાર શું થતું હતું? ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ, પામોલીન તેલ અને તેમાં હાનિકારક કૃત્રિમ કલરનું મિશ્રણ. આ તમામ વસ્તુઓ ભેળવીને તૈયાર કરાતો હતો નકલી મસાલો, અને પછી આ ભેળસેળનો માલ બજારમાં પહોંચાડાતો હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી 41,91,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ તરફ પાટણના હારીજ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો અને ખેતરની એક ઓરડીમાં આ કથિત ફેક્ટરી ચાલતી હતી. આ ફેક્ટરીમાંથી વિદેશી દારૂના કથિત નકલી સ્ટીકર તેમજ દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો છે અને પોલીસે ₹77,100નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે કે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. અને સમગ્ર મામલે હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અગાઉ ઊંઝામાંથી વરિયાળી પર કેમિકલયુક્ત કલર લગાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. 26 ટન કેમિકલ કલરવાળી વરિયાળી ઝડપાઈ. 19 લાખના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ છે અને ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ચાલતો હતો ધંધો. ખોરાક ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડની આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આમ લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી સતત રમત રમાતી રહેશે અને આવી નકલી ફેક્ટરીઓ કેટલી ધમધમી રહી છે?
અને હવે વાત કરીશું કે ચાંદીપુરાથી ચેતજો. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનું કહેર. હિંમતનગરમાં ચાંદીપુરાથી 6ઠ્ઠા બાળકનું મોત થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું છે. અરવલ્લીના બાયડથી બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી. બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા. રિપોર્ટ પેન્ડિંગ હતો. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર અપાઈ હતી. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે. તો બાળકો માટે ઘાતક છે ચાંદીપુરા વાયરસ. ભેજવાળું વાતાવરણ આ વાયરસને માફક આવે છે. નરી આંખે આ માખી જોઈ શકાતી નથી. ખાસ કરીને 9 માસથી 14 વર્ષ સુધીના જે બાળકો છે તેને ખાસ તે અસર કરતો હોય છે. આ વાયરસ ચાંદીપુરા વાયરસ જે છે એ માખી દ્વારા ફેલાતો હોય છે. અને અત્યારે ચોમાસું છે અને ખાસ કરીને લીપણ ગારાવાળા જે ઘર હોય છે તેની તિરાડો હોય છે ને તેમાં આ જે માખી છે તે રહેતી હોય છે. તો તેના લક્ષણો પણ આમ તમને સામાન્ય લક્ષણો દેખાશે. તાવ, ઉલટી, ઝાડા થવા સાથે અર્ધભાન બેભાન થઈ જવું, આ પ્રકારની જે કહેવાય કે લક્ષણો દેખાતા હોય છે. પરંતુ આ લક્ષણોને તમારે અવગણવાના નથી, કારણ કે બાળક છે, બાળકને સામાન્ય એવું ક્યારેય ન વિચારતા કે અત્યારે સિઝન છે એટલે સિઝનલ ફ્લૂ થયો હશે. આ સિઝનમાં તો તાવ આવવો સામાન્ય છે. સામાન્ય તાવની દવા આપીને ફક્ત તેને સાજા કરવાનો પ્રયત્ન ઘરે ન કરતા, પરંતુ ડોક્ટરનો તુરંત જ સંપર્ક સાધજો, કારણ કે ચાંદીપુરા વાયરસ એ બાળકો પર અટેક કરે છે. તો પંચમહાલ જિલ્લામાં વકર્યો ચાંદીપુરા વાયરસ. જિલ્લામાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે. ગોધરાના બાળકને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત થયું છે. ગોધરાની એસએસજી હોસ્પિટલ લાવતી વેળા રસ્તામાં જ મોત નીપજ્યું છે અને મૃત્યુનું કારણ જાણવા માટે સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા પંચમહાલના હજી 2 બાળકો સારવાર હેઠળ છે. તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવાની ફરિયાદ સાથે બાળકો દાખલ થયા. જૂનાગઢમાં 6 દિવસથી ગિરનાર રોપવે બંધ છે. ભારે પવનના કારણે બંધ કરાયો છે રોપવે. ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સલામતીને લઈ નિર્ણય કરાયો છે. સ્થિતિ સામાન્ય થયા બાદ રોપવે કાર્યરત કરવામાં આવશે. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ. ટ્રેક્ટર ભાડા કરારના નામે 89 લાખથી વધુની છેતરપિંડી. માલપુરના ખેડૂતો બાદ મેઘરજ તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ. મેઘરજના વધુ 22 ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ થઈ છે. ભાડે લીધેલા 22 ટ્રેક્ટર અને 4 ટ્રેલર પરત ન આપ્યાનો આક્ષેપ છે. વિજય પરમાર, સુનિલ પરમાર, પ્રવીણ સામે ફરિયાદ થઈ છે. તો ભાડું ન ચૂકવી કરાર પૂર્ણ થયા બાદ પણ ટ્રેક્ટર ટ્રોલી કબજામાં રાખ્યાનો આરોપ થઈ રહ્યો છે. ખેડૂતો હજુ પણ બેંકના લોનના હપ્તા ભરવા મજબૂર છે. મેઘરજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં કુલ 38 ટ્રેક્ટરના 1 કરોડ 89 લાખની છેતરપિંડી. એ લઈ ગયો મારો ટ્રેક્ટર 3 મહિનાનો કરાર કર્યો અને 2 મહિનાના પૈસા આલ્યો અને 1 મહિનાનો બાકી મૂક્યો અને એમ કરીને કે મહિનો 5 દિવસ માટે તને પૈસા આલું છું એમ કીધું. અને પછી એમ કરીને કે મને ફોન કર્યો તો ફોન પછી કલાકમાં ફોન કરું છું અને હમણે તારા છોકરાનું કેનાલ હું પૈસા નાખું છું એમ કરી અને મારો ટ્રેક્ટર સોનાલિકા લઈ ગયો પેલો વિજયભાઈ પરમાર. અને મને 3 મહિનાનો કર્યો, આજે થઈ ગયા મારા 6 મહિના થઈ ગયા સાહેબ. યાર અમે વારંવાર ગયા ગાડી લઈ લે. એનો બૈરો ક્યાં કે કયો એના જોડે જાઉં, અહીં ટ્રેક્ટર લેવા ના આવવાનું. અમને રાતે ક્યાં કે ઊંઘવા નહીં જાય. અમે રાતે નહીં ગયા, અમે દિવસે ગયા છે અને અમને વારંવાર સામે પડે છે. મેં મારો ટ્રેક્ટર જોઈએ, અમારો નેવ જોઈએ. અમે ગરીબ લોકો છીએ, અમે દાડી મજૂરી કરીને ટ્રેક્ટરના હપ્તા ભરીએ. અમારી ખેતી પડી છે, કોઈ લોકો કામના તાળીઓ કૂટે છે, ખેડવા માંગતા નથી. કેમ આ લીધું? એ અમને છેતરપિંડી કરીને લઈ ગયો છે. કેટલા ભાડા લઈ કરાર? 18,000 રૂપિયા ભાડો કર્યો હતો. 2-3 મહિનાનો ભાડો આપ્યો છે, બીજો 2 મહિનાનો બાકી છે. એ પછી અમને 2 મહિનાનું ભાડું આપ્યું તો બાકીનું ભાડું અમારું બાકી જ છે. અને આજ દિવસ પછી અમારી ખેતીનો ટાઈમ થયા પછી અમે ટ્રેક્ટરની માંગણી કરી. એ ભાઈ કહે કે આજે આવશે, કાલે આવશે. પરમાર વિજયભાઈ, રાધાભાઈ
આજે આવશે કાલે આવશે એના માટે અમે 1.5 મહિનો વેટ કરી. 1.5 મહિનો વેટ કર્યા પણ અમારું ટ્રેક્ટર આજ સુધી આવ્યું નહીં. પછી અમે ફરિયાદ કેસ કરી દીધું. તો 22 ટ્રેક્ટર 4 ટ્રોલી અને 89 લાખનો મુદ્દામાલ છે એ આ લોકોએ છેતરપિંડીથી મેળવેલો છે અને પરત કરેલો નથી. એ અનુસંધાને આ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ અનુસંધાને હાલ ગુનાની તપાસ ચાલુમાં છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કચ્છના અંજારની ભૂસા પ્લાય કંપનીમાં આગ, લાકડાના જથ્થામાં આગ ફેલાતા વિકરાળ બની હતી. આગ ફેલાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. ભચાઉ પાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 5 ફરાર ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લીના બાયડ જૂના પોલીસ સ્ટેશન પરિસરમાં વાહનમાં લાગી આગ. જપ્ત કરાયેલ વાહનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. બાયડ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા વાહનોમાં આગ લાગી હતી. મોડાસા પાલિકાની ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી. બાયડ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ કેમ્પસમાં રાખેલ આઈસર રિક્ષામાં આગ લાગી હતી. તે આગની ઝપેટમાં આવ્યા હતા. આ વાહનો આગ લાગવાનું કારણ બનશે. ભરૂચના જાડેશ્વરમાં ક્લાસ 1 અધિકારીનો આપઘાત. ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ક્લાસ 1 અધિકારી પિયુષ ઉકાણીએ આપઘાત કર્યો. ઘટના સ્થળેથી મળી આવી છે સુસાઇડ નોટ. સુસાઇડ નોટમાં આર્થિક સંકટમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના કારણે તણાવનો ઉલ્લેખ છે અને પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. ગીર સોમનાથના ઉનામાં એસટી બસનો કંડક્ટર એસીબીની ટ્રેપમાં ઝડપાયો છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી એસટી બસના એક કંડક્ટરને ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ઉના જખો રૂટ પર ફરજ બજાવતા કંડક્ટર મનીષ કાનાબાર પર પાર્સલ આપવા બદલ લાંચ માંગવાનો આરોપ છે અને પૂર્વ બાતમીના આધારે એસીબીએ વહેલી સવારથી જ વોચ ગોઠવી હતી અને ટાવર ચોક ખાતે લાંચની રકમ સ્વીકારતા જ આરોપીને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જામનગર રાજકોટ હાઈવે પર ગમફાર અકસ્માત. ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી. ટક્કર બાદ મહિલા હવામાં ફંગોળાઈ. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વડોદરામાં બે કાર વચ્ચે અકસ્માત. ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી ગઈ. અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તા પર આ અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. ચકલી સર્કલ પાસેની આ ઘટના છે. તો કારનો અકસ્માત થયો હતો. બે કાર વચ્ચે અકસ્માત. વડોદરામાં પરિવાર 4 રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. લાંબા સમયથી સમસ્યા છતાં સમારકામ નહીં. ભૂવો રાહદારીઓ માટે જીવનું જોખમ બન્યો છે. પાલિકાએ માત્ર બેરિકેડ લગાવીને કાર્યવાહી પૂર્ણ કરી છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ પણ કરી છે. આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે. તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે. એને કારણે આ ભૂવો પડ્યો છે. આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે.
વડોદરા બન્યું ભૂવા નગરી. વારસિયા રિંગ રોડ પર ભૂવો પડ્યો. છેલ્લા 10 દિવસમાં 8 થી 10 ભૂવા પડ્યા. વડોદરા પાલિકાના પૂર્વ ઝોનમાં ડ્રેનેજ પ્રોજેક્ટનો પોત પ્રકાશ્યો. વારસિયા રિંગ રોડ રૂપલ સોસાયટી પાસે ભૂવો પડ્યો. એક જ જગ્યાએ ફરીવાર ભૂવો પડતા સવાલ ઉઠ્યા છે. બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે આ તંત્રએ, પરંતુ ભૂવો ક્યારે પૂરવામાં આવશે તે અંગે કોઈ જવાબ નથી. તો રસ્તા પર આ રીતે અવારનવાર ભૂવા પડી જાય છે. ક્યારેક ચોમાસા પહેલા અને ક્યારેક ચોમાસા બાદ ભૂવા પડે છે. અને હજુ તો વડોદરામાં એટલો વરસાદ પણ નથી વરસ્યો. તેમ છતાં આ પ્રકારે ક્યાંક ખાડા નગરી બન્યું છે વડોદરા અને ક્યાંક ભૂવા નગરી બન્યું છે. પરંતુ આ ભૂવો ક્યારે પૂરવામાં આવશે તે અંગે કોઈ જ જવાબ પાલિકા તરફથી નથી. પાટણના હારીજ તાલુકાના ગોવના ગામેથી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી, જ્યાં અનૈતિક સંબંધોમાં અંધ બનેલા પતિએ પોતાના જ મિત્ર સાથે મળીને પત્નીની ઘાતકી હત્યા કરી નાખી. છેલ્લા 1.5 વર્ષથી અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતા પતિએ રોજના કંકાસથી છુટકારો મેળવવા પત્નીને જીવતી જ નર્મદા કેનાલમાં ફેંકી દીધી. જોકે પાપનો ઘડો ભરાતા હત્યારા પતિએ પોતે પોતાના સાળા સામે આ ગુનો કબૂલ્યો. તો સાડાએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ અને તેના મિત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. તો બંને હાલ 2 દિવસના રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સટ્ટાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા. એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું. હાલ આ કામના જે બંને આરોપી છે સટ્ટાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. રાજકોટ શહેરમાં પાણી ચોરી મામલે મનપાની કડક કાર્યવાહી. શહેરમાં પાણી ચોરીની વધતી ફરિયાદોના પગલે વોટર વર્ક્સ વિભાગે મેગા ડ્રાઈવ ધરી હાથ. તો ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11 માં આવેલી હાઈરાઇઝ સોસાયટીમાં પાણીના વાલ ગેરકાયદેસર રીતે ખોલી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો મળતા તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાની ટીમે શહેરના પોશ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ સહિત વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું અને કુલ 188 સ્થળોએ તપાસ દરમિયાન એક ડુપ્લિકેટ ચાવી મળી આવી છે. કાર્યવાહીના ભાગરૂપે સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિતના હાઈરાઇઝ બિલ્ડિંગોને નોટિસ ફટકારી ગેરકાયદેસર બનાવેલી ચાવીઓ તાત્કાલિક જમા કરાવવા સૂચન આપ્યું. અગાઉ પણ 3 અપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે કે 2 અપાર્ટમેન્ટ પર પાણી ચોરીના કેસમાં 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમે મહાનગરપાલિકા દ્વારા આટલા દિવસમાં 188 નોટિસ આપેલી છે કે વાલ જો બનાવી લીધો હોય એની ચાવી તો એ જમા કરાવી દો, પરંતુ એક જ ચાવી જમા થઈ છે એટલે ફરિયાદ એટલી બધી સત્ય નથી. છતાં પણ બધાને સારું પાણી મળી રહે, એક સરખું પાણી મળી રહે, નિયમ મુજબ પાણી મળી રહે એના માટેની આ ડ્રાઈવ ચાલુ જ રહેશે. અમે 15 દિવસમાં 2 જણાને 1 લાખ રૂપિયાના દંડ આપ્યો, અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનને. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેમાં હોર્ડિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ અટકાવવા શહેરના 190 જેટલા હોર્ડિંગ્સની તપાસ શરૂ કરાઈ છે. હોર્ડિંગ્સ ધારકો પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને હવે કોર્પોરેશનના ઇન્જિનિયરો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસમાં કોઈ ગેરરીતિ કે ખોટું સર્ટિફિકેટ મળી આવશે તો જવાબદારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વિસ્તારમાં 190 જેટલા હોર્ડિંગ્સ આઈડેન્ટિફાય કરેલા હતા અને એ લોકોને બધા પાસેથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ માંગ્યું હતું. એ લોકોના જે સર્ટિફિકેટ આવ્યા છે અમે એને સ્ક્રુટિની કરી રહ્યા છીએ અને અમે અમારા એન્જિનિયરો પાસે પણ તપાસ કરાવી રહ્યા છીએ. ખામી દેખાશે તો જે તે એન્જિનિયરે આ સર્ટિફિકેટ આપ્યા છે એની સામે પગલાં લેવામાં આવશે અને લાયસન્સ પણ રદ કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કુરુંગ કુમેમાં કુદરતનો કહેર. ભારે વરસાદથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ. ભારે વરસાદના કારણે પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. હુરી ડામ મીનને જોડતો પુલ પૂરમાં તણાઈ ગયો છે. અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. તો પારસી પાલોનું ઇન્સ્પેક્શન બંગલો પાણીમાં ગરકાવ થયો છે. પાગલ ગામને જોડતો પાગમ જે ગામ છે તેને જોડતો પુલ પણ પૂરમાં ધોવાઈ ગયો છે. પૂરના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પહોંચી રહી છે.
તો સર્વત્ર પાણીનું રાજ છે, ઘરો પાણીની અંદર ડૂબી ગયા છે, રસ્તો જડતો નથી. આવામાં નાવ એક સહારો હોય છે, પરંતુ નાવ પણ બચાવ માટે કેવી રીતે આવે, કારણ કે પાણીનું વહેણ એટલું જોરથી વહી રહ્યું છે કે ત્યાં કંઈ જ ચાલી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. અને આસામમાં ભારે વરસાદ બાદ તબાહી, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. કારના શોરૂમમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શોરૂમમાં પાણી ઘૂસતા અનેક કાર પાણીમાં ડૂબી ગઈ છે. તો કારના શોરૂમમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શોરૂમમાં પાણી ઘૂસતા અનેક કાર પાણીમાં ડૂબી ગઈ અને આ કારોનો કાફલો આપ જોઈ શકો છો. તો આ કોઈ શોરૂમમાં પાર્ક કરેલી કારો નથી, પરંતુ પાણીની અંદર આખી આ કારો ડૂબી ગયેલી જોવા મળી રહી છે, કારણ કે જ્યાં ગોડાઉન હોય છે ત્યાં જ પાણી ફરી વળ્યા છે. આસામમાં પૂરથી હાહાકાર, ચારે બાજુ જળ પ્રલય જેવા દ્રશ્યો. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. ભારે વરસાદથી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા. કામરૂપ ગીતાનગર પોલીસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું. પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાયા હતા. મુંબઈના કલ્યાણમાં મકાન ધરાશાયી. કલ્યાણમાં બિલ્ડિંગ ધડામ થયું અને દોડધામ મચી ગઈ. ગણતરીના સેકન્ડમાં મકાન કકડભૂસ થયું. જમીદોસ્ત થતા ધૂળની ડમરીઓ ઉડવા લાગીને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.